બહુ જ લીલા છે। આ વરમે ઉલટી કરેલું છે અને ઓલો પાલો મોગોટું છે। આ બીજો જગ મિત્રોનો આજે આપણે આઈસરની થ્રેસરમાં એવરેજ કાઢીશું તો કલાકે કેટલા વીઘા કેટલું કાઢે ને કેટલું ડીઝલ પીએ। વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ લેજો। તો પહેલાં આપણે ફૂલ ટાંકી કરીએ। આપણે ડીઝલ ભરાવી લીધું તો આપણે ગેસ ફૂલ ટાંકી કરી લઈએ। तो गैस फूल થઈ ગઈ છે। થોડોક એર एयर है ये। गैस टाँकी फूल थी गई। આપણે હલાવે હલાવે 2-3 વખત ભરી લીધી। પાછી રિટર્નમાં આવી રીતે ગરાહુથી ફૂલ કરીશું। ગેસ ફૂલ ટાંકી થઈ ગઈ છે। 2-3 વખત હલાવી હલાવીને ફૂલ કરી લીધી। ઢાંકણા બરોબર ભર્યું। પાછા રિટર્નમાં ઘરે આવીને ફૂલ કરીશું। तो लास्ट સુધી જોડાયેલ રહેજો। તો ગાઈસ આપણે ઘરેથી નીકળીએ પરમ થ્રેસર અડદ કાઢવા જઈએ। તો જોડાયેલ રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી। ઉગી આવ્યા। આ છે અડદ। ખેડૂતને નુકસાની ભાઈ કોઈ ખેડૂત હોય એ જ સમજે હકે, કોઈ નોકરીવાળા કે કોઈ બીજા ન સમજે। આ અત્યારે તમને બતાવું કઈ તારીખ છે। આ છે આપણું પરમ થ્રેસર। તારીખની વાત કરીએ તો 10 ઓગસ્ટ, એટલે આ ઉનાળાના જે અડદ છે બગડી ગયા ખાઈ। 4 વાગ્યા છે। તમને તડકાનું દેખાતું ન દેખાતું હોય। આપણે ટોપ વોચ ચાલુ કરી દઈશું કેટલી કલાક થાય ને કેટલું ડીઝલ પીએ। અડદ એવા માપે માપે છે। આમ તો હેઠથી બટાયેલા લીલા છે ને ઉપર સુકેલા છે। તો 4 ને 5 થાય છે। ટ્રેક્ટર ચાલુ કરી દીધું। પ્રેશર આપણે ચાલુ કરી દીધું 4 ને 5 મિનિટે। 4 વાગ્યે 5 મિનિટે। વરમ ચાલુ છે આપણે ઓકવાનું, કારણ કે હેઠ લીલા છે બટાયેલા। એમાં કોક સિંગ આવે। આ ભૂકી છે, એમાં કઈ નથી દાણા। બટાયેલ ભીંજાઈ ગયેલ છે। વરમમાંથી ઉલટી થાય।
વચ્ચે બટાયેલ છે લીલા હેઠથી. આ વરમે ઉલટી કરેલું છે અને ઓલો પાલો મોગોટું છે. આ છે અડદની કોલેજી. ટ્રેક્ટર આરપીએમ ડ્રોપ જ નથી કરતું, એક સરખું હાલે. થઈ ગયું ને 8 વાગ્યાની વાત કરીએ તો 7 વાગ્યા છે. આપણે 4 ને 5 ચાલુ કરેલું છે. હજી 2 મિનિટની વાર છે. તો આપણે ઘરે જઈ નિરાશ ઘરે જઈએ. આઈસરની સ્પીડ વાડિયા ભોગી આવ્યા. આપણે ન્યુઓલેન્ડ 5510ની આપણે રોટાવેટરમાં એવરેજ કાઢવાના, આઈસરની પરમ થ્રેસરમાં કાઢવાના છે. તો આપણે પપ્પે જઈને ડીઝલ ભરાવી આવીએ અને પછી મળીએ. બંને ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું છે. આપણે 5510માં રોટાવેટરની 6 ફૂટની રોટાવેટર ડીઝલ એવરેજ કાઢવાના છે. તો પપ્પે જઈને ભરી આવીને આઈસરમાં પરમ થ્રેસર માટે. તો પછી મળીએ. તો આપણે 12 ટ્રેક્ટર રાખી દઈએ, સકડાઈ ન થાય એના માટે. ટ્રેક્ટર આપણે ડીઝલ ભરીને આવીએ ત્યાં સુધી આનંદ સ્થિતિમાં બહાર પડ્યું હશે. આપણે ટ્રેક્ટર કામ હે પણ છોડવાનું નથી. આપણે 7:30 વાગે ઘરે પૂગી આવ્યા ને અહીંયા વાત કરીએ તો 3 કલાકમાં 10 મિનિટની વાર છે ને બીજું આવક જાવક 3 કિલોમીટર થાય છે, ગામમાં જ છે. તો આપણે આવીને મળીએ, ડીઝલ પહેલાં માપી લઈએ, નાખી લઈએ પપ્પે જઈને. ગાઈસ આપણે રાતે તો અંધારું થઈ ગયું ને કોઈ મોબાઈલ પકડવાનું નહોતું. તો આપણે અત્યારે આઈસરની થ્રેસરમાં એવરેજ કાઢીએ. આપણે ડીઝલ પપ્પેથી ભરી આવીએ અને 2 લીટર જગ્યાથી માપે નાખશું. આ બીજો જગ. ગાઈસ 9 લીટર ટ્રેક્ટરે ડીઝલ ખાધેલું હોય ને વાત કરીએ તો 3 કલાકમાં 10 મિનિટની ખાલી વાર છે ને આવક જાવક 3 ને 3 6 કિલોમીટર થાય. તો આપણે 5 જગમાં એટલો જગ વધેલો છે એટલે ટોટલ 9 લીટર ટ્રેક્ટર ડીઝલ ખાધેલું છે. આ ટાંકી ફૂલ છે. તો એવરેજની વાત કરીએ તો આઈસર 44 હોર્સ પાવર સુપર પાવર ને પરમનો થ્રેસર બેક ટોકરી મોડલ, એમાં કલાકે 3 લીટર ડીઝલ ખાધેલું છે. અને બહુ બટાયેલા લીલા અડદ હતા જે ચોમાસાના, એટલે ડીઝલ એવરેજ બહુ સારી કહેવાય. કોમેન્ટ કરી દેજો. અને આવા જ અવનવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ એવરેજ બરોબર છે કે ટ્રેક્ટર ઓછું ડીઝલ ખાધું કે વધારે ખાધું કહેવાય. અને પરમનું આપણે બેક ટોકરીનું થ્રેસર છે ને આઈસર સુપર પાવર 44 હોર્સ પાવરનું ને આપણે પ્લસ ડીઝલ એવરેજ પ્લસ ટ્રેક્ટરનું પરફોર્મન્સ ને આપણે પરમ થ્રેસરનું પરફોર્મન્સ બંને જોઈ લીધું. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો. મળીએ નવા વ્લોગમાં. આપણે હવે 5510ની રોટાવેટર ડીઝલ એવરેજ કાઢીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો પ્રકાશભાઈ આપણે લોડર આંકવા જાય છે, લોડર ને ટેલર. ને આપણે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. અને આપણો નેક્સ્ટ વિડીયો 5510ની એવરેજ આવશે. તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરી દીજો ફેસબુકમાં જોતા હોય તો. આપણે 5510 સાથે ધરતીના રોટાવેટરની એવરેજ આવવાની છે. તો મળીએ આવતા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ ડાયરા.